વિક્રમ સંવત 2082 મહાસુદ ચોથ તારીખ 22/1/2026 ગુરુવાર. વાલા ભક્તો, આવતીકાલે વસંત પંચમીનો પવિત્ર દિવસ છે. મૂડીમાં બિરાજતા રાધાકૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજ આદિક દેવોનો વાર્ષિક પાટોત્સવ છે. એવમ ધોલેરામાં બિરાજતા હરિકૃષ્ણ મહારાજનો વાર્ષિક પાટોત્સવ. આપણા આદિગુરુ કવિ સમ્રાટ બ્રહ્માનંદ સ્વામીનો પ્રાગટ્ય દિન, નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્ય મૂર્તિ તેમનો પ્રાગટ્ય દિન, અમારા ગુરુદેવ એવા શાસ્ત્રી સ્વામી શ્રી વિજ્ઞાનદાસજી સ્વામી એમની દીક્ષા દિન પવિત્ર દિવસ છે. શિક્ષાપત્રીનું પ્રાગટ્ય મહારાજે આવતીકાલે કર્યું. એને 200 વર્ષ પૂરા થાય છે આવતીકાલે. તો એ શિક્ષાપત્રી 200 વર્ષનો દ્વિશતાબ્દી મહોત્સવ ધામધૂમથી મૂડીમાં અત્યારે ઉજવાઈ રહ્યો છે ને પછી કાલે બપોર પછી અમદાવાદ કાળુપુર મંદિર આયોજિત આ મહોત્સવ ધામધૂમથી ઉજવાય છે. વડતાલમાં ભુજમાં પણ ઉજવાઈ રહ્યો છે, વડતાલમાં ઉજવાઈ ગયો. એમ શિક્ષાપત્રી મહોત્સવ વિવિધ જગ્યાએ ભક્તો પોતાની શ્રદ્ધા પ્રમાણે ઉજવણી કરતા હોય છે, પણ સાચી ઉજવણી શિક્ષાપત્રીના પ્રાગટ્યની એ ગણાય કે મહારાજ એમાં જે આજ્ઞા કરી છે ને એ આજ્ઞાનું આપણે પોતાના માટે અમલીકરણ કરીને એ રીતે ભક્તિ કરીએ ને એ સાચી શિક્ષાપત્રીની ઉજવણી આપણે કહીએ કહેવાય. આવા પવિત્ર બધા સંયોગ છે અને એ બધા સહયોગને લક્ષ્યમાં રાખીને માનવ સમાજના સર્વાંગી કલ્યાણ માટે અને સેવાના માટે આપણે સહુ કોઈને જ્યારે આગળ સ્વામિનારાયણ સંસ્કારધામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના માધ્યમે જ્યારે સેવા યાત્રામાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે આવતીકાલે ગોપાલ સ્વામીએ પ્રવર્તાવેલી મહાપૂજાના પ્રારંભથી આપણે સૌ કોઈ હોસ્પિટલ લોકોની સેવામાં મૂકવાના કહેતા ચાલુ કરવાના છીએ. તો આવતીકાલે બધા ભક્તો અને સંતો મહાપૂજામાં બેસશે. હોસ્પિટલમાં ધામધૂમથી સંતોના વરદસ્તે મહાપૂજા કરવામાં આવશે અને આવતીકાલનો આપણો તે મહાઉત્સવ મહાપૂજાનો બપોર પછી શિક્ષાપત્રી યજન પૂજનનો મહા મોટો મહોત્સવ એ આપણે સૌ કોઈ આનંદ માણવાનો છે. મહારાજે આ ધરતી ઉપર પોતાના લાડકવાયા ભક્તોને અખંડ આનંદ આપવા માટે જ પ્રભુ પધાર્યા. તો આપણે આનંદ અખંડ પ્રભુનો લીધા કરવો. આ મનુષ્ય દેહવાડે કરીને કરવાનું તો આટલું જ છે, બીજું તો શું આપણે કરીએ. ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે આપણે આ બધા કાર્યો કરીએ છીએ. એક પ્રકારનો મહા મોટો યજ્ઞ છે. શ્રીજી મહારાજની આજ્ઞા છે કે આ ધરતી ઉપર આવા બધા યજ્ઞ કરતા રહીશો. એમાં આપણને જગત તરફથી માનવ સમાજ તરફથી કોઈ સારો પ્રતિસાદ મળે ન મળે એ બધું દ્રષ્ટિમાં નહીં રાખતા, પરંતુ ભગવાનની આજ્ઞા છે એટલે આપણે કહું. દિનજનને વિશે દયાવાન થવું. માતા પિતા ગુરુ રોગાતો એવા જે કોઈ મનુષ્ય તેની જીવંત પર્યંત શુશ્રૂષા કરવી. મહારાજની આજ્ઞા માટે આપણે શુશ્રૂષા કરવી. પ્રતિસાદ મળે ના મળે, જેવો મળે તેવો, એની સાથે આપણે કોઈ સંબંધ રાખવો નહીં. અને એની સાથે સંબંધ રાખીએ ને તો આવા યજ્ઞ કહેતા આવા કાર્ય ન કરી શકીએ. સદગ્રસ્તો હોય એ પોતાના પરિવાર માટે પ્રયત્ન કરતા હોય, પુરુષાર્થ કરતા હોય, પણ પરિવાર તરફથી કોઈ સારો પ્રતિસાદ મળે એવી અપેક્ષા કોઈ ગ્રસ્તો નથી રાખતા હોતા અને હકીકતમાં મળતો પણ હોતા નથી. તેમ છતાં એ કાર્યમાં કોઈ દિવસ આળસતા નથી. કર્યા જ કરતા બધી પ્રકારનો વ્યવહાર.
ખેતી કરતા હોય, બિઝનેસ કરતા હોય, નોકરી ધંધો કરતા હોય, બીજું ત્રીજું કરતા હોય, પણ કર્યા જ કરે. કોઈ પરિવારથી સારો એને પ્રતિસાદ મળતો નથી, તો એ કર્યા કરે છે. એ તો સ્વાર્થે થાય છે ને. આ પરમાર્થે કરવાનું છે, આ ભગવત પ્રસન્નતા માટે કરવાનું છે, મોક્ષ માટે કરવાનું છે. ઓલી ફરજ છે એટલે થાય છે, અને ફરજની સાથે સ્વાર્થની ગરજ છે એટલે થાય છે. ત્યારે આમાં મોક્ષની ગરજ રાખવી આપણે અને કરવું. કોઈ સમજી શકે ના સમજી શકે પછીની વાત છે. એનો અર્થ જે તે કરે. મહારાજે વચનામૃતમાં બહુ સ્પષ્ટ લખ્યું કે કથા વાર્તા કરવી, કથા વાર્તા કરવામાં સામે સારો પ્રતિસાદ ના મળે તો પણ એનો અર્થ લોકો જે કરતા હોય તે. પણ મહારાજ કે કથા વાર્તા કર્યા કરવી, એમાં કોઈ દિવસ આળસવું નહીં અને અપેક્ષા રાખવી પણ નહીં કે હું આ સત્સંગ કરાવું છું. આપણે બધા સત્સંગ કરાવતા ગામડે ફરતા હોય તે બધું કરતા હોય, મહારાજની આજ્ઞા છે એટલે કરીએ છીએ. બાકી બીજી કોઈ અપેક્ષા નહીં રાખવાની, તો થઈ છે. બીજી અપેક્ષા હોય તો નહીં થાય. કારણ ભગવાન સ્વામિનારાયણનો મત છે, સારા માણસો અને સારું સાહિત્ય માણસને જલ્દી નથી સમજાતું. આપણા હિતેશો હોય એ આપણને જલ્દી નથી સમજાતા. એ અહિતેશો હોય તો એ જલ્દી સમજાય છે. જગતમાં જો તમે દ્રષ્ટિ કરો, કોઈ આપણે નિર્વ્યસની કરવા માટે પ્રયત્ન કરતા હોય તો એની ભાવનાને આપણે નથી સમજી શકતા. પણ કોઈ આપણને વ્યસનમાં ડૂબાડવા માટે પ્રયત્ન કરતા હોય તો એના શબ્દને આપણે તરત ગ્રહણ કરી ગયા. લેન ભલામણ આવે એમ કરીને તમાકુ, ગુટકા, દારૂ વગેરે વગેરે ખાતો પીતો થઈ જાય માણસ. ઘણા બધા પ્રસંગો એવા જોવા મળે છે કે ઘણા વર્ષથી સત્સંગ કરતા હોય, સંતોનો સમાગમ કરતા હોય, સંતો એના માટે પ્રયત્ન ખૂબ કર્યો હોય, પણ થોડો સંતથી દૂર થાય ને કોઈ એવા માણસોનો સંગ થાય તો એ માણસોના સંગે કરીને તરત એની વ્યક્તિ ભરાડી વ્યસની થઈ જાય છે. મહારાજના વખતમાં અને મોટા પુરુષના વખતમાં પણ એવા પ્રસંગો ઘણા હતા. અત્યારે પણ હોય, ભવિષ્યમાં પણ હશે. માણસ પોતે પોતાનું કલ્યાણ કે પોતાનું હિત કે પોતાનું સુખ વિચારી નથી શકતો. બીજું બધું કલ્યાણનું ને એ તો બધું ઠીક છે, હાલો મોક્ષની વાત તો આપણે બાજુ ઉપર મૂકીએ, પણ આ લોકની સુખ માણસે એટલું તો વિચારવું જોઈએ ને કે આ વ્યસનો કોઈના કહેવાથી હું કરીશ ને વ્યસને ચડીશ તો હું સુખી થઈશ કે દુઃખી થઈશ. અને ઘણા બધા લોકો એવું પણ કહેતા હોય છે કે આ બધા ધંધાનું, પરિવારનું, આ બધું ખટપટ પરિવારની ને એનું ટેન્શન રહેતું હોય એટલે ટેન્શનમાંથી મુક્ત થવા માટે અમે આ બધું ખાતા હોય, પીતા હોય એમ. આવું પણ લોકો માનતા હોય છે ઘણા. અને એવા કારણે પણ વ્યસને ઘણા બધા ચડી જતા હોય છે. પણ એમ કંઈ ટેન્શન દૂર થાય એવી વાત થોડીક છે. એ તો ખોટી માન્યતા છે. માટે આપણા હિતેશો અને સારું સાહિત્ય પુસ્તક, હિતેશોમાં માતા પિતા હોય, કોઈ સંત હોય, કોઈ ભક્ત હોય, કોઈ શિક્ષક હોય, કોઈ આદર્શ જગતનો કોઈ પણ પુરુષ હોય, કોઈ દેશભક્ત હોય, માતૃ પિતૃ ભક્ત હોય, સમાજ ભક્ત હોય, કોઈ હોય, પરંતુ એના દિલને સમજવા માટે થોડોક પ્રયત્ન કરવો અને સારા પુસ્તકને સમજવા પ્રયત્ન કરવો. તો સારા પુસ્તક ક્યાં? શિક્ષાપત્રી, વચનામૃત, ભાગવત ગીતા, શિવપુરાણ, વિદુર નીતિ, રામાયણ, યજ્ઞવલ્ક સ્મૃતિ, મનુસ્મૃતિ વગેરે વગેરે બધા જ ગ્રંથો, વાસુદેવ મહાત્મય, મહાભારત, આ સારા આદર્શ પુસ્તકો છે, ગ્રંથો છે, શાસ્ત્રો છે.
એને સમજવા માટે પ્રયત્ન કરવો જોઈએ. એમાં બધું લખ્યું છે. કોઈ કોઈ વ્યસનીઓના સંગે કરીને, ઈર્ષાળુઓ હોય એના સંગે કરીને સારા આદર્શ હતા એ બધા ઈર્ષાળુ થઈ ગયા અને બધા વ્યસની થઈ ગયા અને જીવન બધું બરબાદ થઈ ગયું, દુઃખી થઈ ગયા. આવા બધા આ શાસ્ત્રોમાં ઘણા બધા પ્રસંગો લખાયા છે. માટે વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ આપણને કહે છે કે સાંભળો મારા વાલા ભક્તો. ગઈકાલની કથા છે, 39મું પૂર છે, 24મા તરંગનું, છેલ્લી 50 ને 51 ચોપાઈમાં મહારાજે બતાવ્યું હતું રૂઢી બુદ્ધિવાળા મનુષ્ય છે તેમનો ઉદ્ધાર કરનારા આ સત્સંગમાં આ સંતો છે. સભામાં બેઠેલા ભક્તજનોને કહ્યું કે રૂઢી બુદ્ધિવાળા જે છે એના માટે આ સંતો છે અને કુબુદ્ધિવાળા જે છે એના માટે આ સંતો નથી. કેમ કે કુબુદ્ધિવાળાને તે સંતની વાત ન સમજાય. તેમ છતાંય કુબુદ્ધિવાળા છે તે અધર્મ વંશમાં ધર્મ માનીને પણ અધર્મ વંશને માનતા હોય છે. તો શ્રી હરિ આમ કહે છે કે તમે સુબુદ્ધિવાળા કે કુબુદ્ધિવાળા, અથવા તો તમારે સુબુદ્ધિવાળા થવું છે કે કુબુદ્ધિવાળા. સુબુદ્ધિવાળા થવું હોય તો ભગવાનના સંતનો સમાગમ મન કર્મ વચને કરીને કરજો. તમારી શ્રદ્ધા જે સંતમાં જોડાય એનો સંગ કરજો, એના વચનમાં વિશ્વાસ રાખજો, એના વચને ભરોસો રાખજો. જ્યાં આપણી શ્રદ્ધા જોડાય ત્યાં પણ કોઈ ભગવાનના એવા સંતની વિશે શ્રદ્ધા જોડવી બહુ જરૂરી છે. કદાચ માનો કે ભગવાનના કોઈ સંત કોઈ ભક્ત હોય એની વિશે આપણી શ્રદ્ધા ન જોડાય નહીં તો મારા બાપ પરમાત્માની વિશે તો શ્રદ્ધા જોડજો. અને પરમાત્માની વિશે શ્રદ્ધા જોડેલી રાખજો. પ્રભુનો સંગ કરજો. કુસંગીનો સંગ નહીં કરતા, વ્યસનીનો સંગ નહીં કરતા, રજોગુણીનો સંગ નહીં કરતા, તમોગુણીનો સંગ નહીં કરતા, સ્વચ્છંદી ને સ્વતંત્ર જીવન જીવતા હોય એનો સંગ નહીં કરતા, ખટપટનો સ્વભાવ હોય એનો સંગ નહીં કરતા, ઈશ્વરનો સંગ નહીં કરતા, મચ્છરવાળાનો સંગ નહીં કરતા, અહંકારીનો સંગ નહીં કરતા, દેહાભિમાનીનો સંગ નહીં કરતા, પરમાત્માનો સંગ કરજો. કેમ? પરમાત્મા નિર્દોષ છે ને. તો પ્રભુના સંગે કરીને આત્મા સદોષ હોવા છતાંય નિર્દોષ થઈ જાય છે. વ્યસનના સંગે જેમ માણસ નિર્વ્યસની હોય તે પણ વ્યસની થઈ જાય છે, તો પરમાત્મા તો નિર્દોષ છે તો જીવ ભલે સદોષ હોય, પણ પરમાત્મા નિર્દોષ છે તો પરમાત્માની સાથે આત્મા જોડાય ને એની સાથે મિત્રતા કરે ને પ્રભુમાં પ્રીતિ કરે તો સદોષ આત્મા પણ નિર્દોષ થઈ જાય છે સંગે કરીને. મારી વિનંતી છે સૌને, જે ઈષ્ટદેવમાં આપણી શ્રદ્ધા હોય એ ઈષ્ટદેવમાં શ્રદ્ધા જોડજો. નિત્ય મંદિરે દર્શન કરવા જઈજો. રામને માનતા હોય તો રામજીના મંદિરે જાઓ. નિત્ય ભગવાન કૃષ્ણની ઉપાસના કરતા એમાં શ્રદ્ધા બેઠી હોય તો પ્રભુના કૃષ્ણના મંદિરે જાઓ. ભગવાન ભોળાનાથમાં શ્રદ્ધા હોય તો પ્રભુ ભોળાનાથના મંદિરે દર્શન કરવા જાઓ. કોઈ માતાજીમાં આપણી શ્રદ્ધા હોય તો માતાજીના મંદિરે દર્શન કરવા જાઓ. પણ જઈશું તો આપણો સંસ્કાર જળવી રહેશે. આપણે એમ થાય કે નિત્ય મંદિર જઈને હું એટલે મંદિર જઈને સંસ્કાર જળવી રહે. આપણને ખબર ના હોય પણ એ નિત્ય આપણો સંસ્કાર જળવી રહે ને એની સાથે પરિવારનો સંસ્કાર જળવી રહે.
આપણે જતા હોય દર્શન કરવા તો છોકરાઓ વિચારતો હોય દાદા દાદી કે મારા મમ્મી પપ્પા કે ભાઈ રોજ દેવોના દર્શન કરવા માટે જાય છે તો આપણે જવું પડે, એને એમાંથી વિચાર મળશે. ચાહે તે હું તો એ વિનંતી કરું છું કે પ્રભુમાં પ્રીતિ કરો, સ્નેહ કરો, જોડાણ કરો. ચાહે તે સ્વરૂપને, આ સ્વરૂપને માનવું એવું નહીં. આપણી શ્રદ્ધા જે સ્વરૂપમાં જોડાતી હોય અથવા તો એમાં આપણને કાંઈક સારું લાગતું હોય તો એમાં પ્રીતિ કરો. પ્રત્યેક સદગ્રસ્તને આ નિયમ હોવા જોઈએ અને પ્રત્યેક સદગ્રસ્તે પોતાના ઘરમાં નિયમ બનાવવા જોઈએ. જેટલા ઘરમાં સભ્યો હોય એ બધાના માટે નિયમ બનાવવા જોઈએ કે પ્રત્યેક ઘરના સભ્યોએ મંદિર ફરજિયાત જવું. એમ તમે વાડી ધંધા નોકરી માટે કેમ બધું ફરજિયાત કરો છો? કરે કે ન કરે એના માટે ફરજિયાત કરે છે બધા. તારે વાડીએ નિત્ય જવાનું, નોકરી તારે જવાનું, આ ધંધો આ ફેક્ટરી તારે સંભાળવાની, રોજ જવાનું, નિયમિત ફેક્ટરી જવાનું. તો આ બધું આપણે કહીએ છીએ તો પછી મંદિરનું કેમ નથી કરાવતા? પ્રમાદતા છે. પરિવારના જવાબદાર વ્યક્તિઓની આ પ્રમાદતા છે, કરાવવું પડે, નિયમ રાખવો પડે. પ્રત્યેક સદગ્રસ્તના ઘરમાં નિયમ હોવો જોઈએ. ચાહે તે ઈષ્ટદેવને આપણે માનતા હોઈએ પણ તે ઈષ્ટદેવના મંદિરે નિત્ય દર્શન કરવા જવા માટેના નિયમ હોવા જ જોઈએ. આખા પરિવારને ઘરમાં એ નિયમ રાખવો જોઈએ. આ લોકનું આપણે કરીએ છીએ, પરલોક માટે આપણે કાંઈ બહુ વિચારતા જ નથી. બાજુમાં મંદિર હોય ઘણા બધા, તમે જો કોઈ તે ડોકાય જ નહીં. આવ બાજુમાં મંદિર હોય તો બેની મંદિરની દિવાલ એક જ હોય, સામે દરવાજા હોય, અને વાડી તો 2-5 કિલોમીટર 6 કિલોમીટર છેટી હોય પણ રોજ જતો હોય, નિયમિત જતો હોય વાડીએ. એટલે અહીંયા જવાય છે તો પછી અહીં કેમ ન જવાતું? મંદિરે જાઓ. ઘણા બધા મંદિરો આપણે જોઈએ ને તો હાવ ખાલી ખાલી હોય છે. આજુબાજુમાં રહેતા હોય તો કોઈ જતા. અમુક મંદિરોમાં તો પરિસ્થિતિ એવી હોય છે, ઠાકોરજીની સેવા કરવા માટે કોઈ નથી થતું. મને તો અમુક હરિભક્તો કહેતા કે શું કરું કે મારે એકલાને બધી ખેતીની અંતે જવાબદારી. ગામમાં 2-5-7 હરિભક્તોના સત્સંગના ઘર છે પણ કોઈ ઠાકોરજીની સેવાય નથી કરતા, મંદિરે નથી કોઈ આવતા. કે હું એકલો આરતી ઉતારવા જાઉં તો બીજા એકલા આરતી ઉતારતા હોય. ઠાકોરજીને થાળ ધરાવે, પઠાડે, જગાડે, સેવા પરિચર્યા કરે, ખેતીનું કામ સંભાળે. ધન્યવાદ દેવાય એમને કે કોઈ ન કરતા હોય તો પોતે ખેતીના કામ કે પછી નોકરી ધંધા કરતાની સાથે પણ આ કરતા હોય એને ધન્યવાદ દેવાય. પણ હવે નાસ્તિક ભાવ આપણે સંકલ્પ ન થાય ચાલો દેવ મંદિર દર્શન કરવા માટે જઈએ. ઘણા બધા તમે જો ને મંદિર રસ્તામાં આવતું હોય, એ રસ્તામાં તેને ઘણી વખત દિવસમાં પસાર થવાનું હોય, 10, 15, 20, 25 વખત. અને સંકલ્પ ન થાય ચાલો 2 મિનિટ આપણે જઈને દેવના દર્શન કરી મંદિરમાં જઈએ. આવું બધું આંધળું અને અજ્ઞાન ભર્યું જીવન માણસો જીવતા છે. મારી તો વિનંતી છે, સંભળાય તો ઠીક છે. મહારાજ એમ કહે છે કે અધર્મ વંશને કુબુદ્ધિ વાળો સમાજ માનનારો હોય છે. ચાલો આગળની કથામાં આપણે પ્રવેશ કરીએ. પૂરું 24મું તરંગ 40. શ્રી હરિએ ઈચ્છા રામજી ભાઈને પરિચય પૂછ્યો અને તેમણે પરિચય આપ્યો. જ્યાં લીલાધર સોનીએ ઘર કર્યા છે ત્યાં પહેલા કણબી હરિભક્તના ઘર હતા. તે ઘરમાં ઈચ્છારામભાઈનો ઘણા પ્રેમથી ઉતારો કરાયો.
પછી ત્યાં બધું સીધું પહોંચાડ્યું. સાકર દરેલી, ઘી, ઘઉંનો લોટ, ચોખા, સરસ મજાના રીંગણા અને જોઈએ એટલું મન માયનું દૂધ અને પાણી વગેરે વગેરે બધું જ ત્યાં પહોંચાડ્યું. જેની તે દિવસ રસોઈ હતી ને તેવા ભોજન પ્રેમથી કરીને ઈચ્છારામજી ભાવ સાથે જમ્યા. જ્યારે સાંજનો સમય થયો ત્યારે શ્રીહરિ મંચ ઉપર આવીને બેઠા. તે સમયે સંતોની હરિભક્તોની પણ સભા થઈ. તે વેળા ઈચ્છારામ ભાઈ ત્યાં આવ્યા. શ્રીહરિના ચરણમાં પડ્યા. મસ્તક નમાવી હાથ જોડીને સંતોના ચરણે પડ્યા. સર્વ સંતોની સભા થઈ હતી. તેની આગળના ભાગમાં તેમને બેસાડ્યા. કેવા આગ્રહી મહારાજ! ગમે ત્યાં જાય પણ સભા તો હોય ને હોય જ. અને જાજો સમય મહારાજ સત્સંગ કથા કીર્તનમાં જ વ્યતીત કરતા ને કરાવતા. આટલા આગ્રહી હતા મહારાજ. તો આપણે એના સંતાનો કહેવાય, એના સેવક કહેવાય, એના દાસ કહેવાય. તો આપણે પણ કથા વાર્તા કીર્તન ભક્તિના આગ્રહી રહેવું જોઈએ. આપણે કોઈ જોડે ને પછી આપણે જોડાઈએ એ વસ્તુ જુદી છે. એ મળતી કાળને હલાવે, એ કંઈ દૂધના બગોણા સલકાવી ન દે. અંદરથી આપણને ભૂખ હોવી જોઈએ. જો સત્સંગની ભૂખ હોવી જોઈએ, અને ના હોય તો ભૂખ જગાડવી જોઈએ. મહારાજનો મત છે, નથી થતું એટલે ખપ નથી, એટલે નથી થતો. જો સાચો ખપ હોય તો થાય. અમે ત્યાગી કે તમે ગ્રસ્ત, પુરુષો કે બાહ્યો, બાળકો કે યુવાનો, બધા માટે સત્સંગ બહુ જરૂરી ખરો. ખોડિયાવાળા નવા ગોદડાને ચારવડું કરીને તેના ઉપર જ્યારે ઈચ્છારામજીને શ્રીહરિએ બેસાડ્યા ત્યારે તે બેઠા અને શ્રીહરિએ કહ્યું કે તમે કયા મહિનામાં ઘેરથી ચાલતા થયા હતા અને શા માટે અહીંયા આવ્યા છો? હવે તે બધું અમને કહો. અને રામપ્રતાપ ભાઈને તમે ક્યાંથી જુદા પડ્યા બે? તેમની સાથે અત્યારે કોણ છે? જ્યાં રોકાવાનું થાય ત્યાં તેની શી સ્થિતિ થતી હશે? તમે મૂકીને આવતા રહ્યા તો શું થતું હશે? પરદેશમાં જુદું પડી જવું તે વાત ઠીક ન કહેવાય. મહારાજ ઈચ્છારામજીને કહે છે. ઘણા બધા માણસો કોઈ સંગી હોય છે તો એના સંગ યોગે કરીને સારા સજ્જન પુરુષો પણ દુઃખી થતા હોય છે અને એ લોકો દુઃખી કરતા હોય છે. માટે ઈચ્છારામજી, રામ પ્રતાપજીને તમે મૂકીને આવ્યા એ તમે ઠીક ના કર્યું કહેવાય. કેમ? એને કોઈ એવા અધર્મી વચમાં રસ્તામાં ક્યાંક મળે તો ભાઈને દુઃખી કરે, એની દેખભાળ કોણ રાખે? સારાનો સંગ ન છોડવો, મહારાજ એવું કહે છે, બતાવે છે. જે જતન કરીને સાચવે છે તેને તે સર્પ કરડે છે. સંગ અને કુસંગ, સારો સંગ અને કુસંગ, આ બેના ભેદ મહારાજ બતાવે છે. જેનામાં કુસંગ રહેલો છે, અધર્મ રહેલો છે, અજ્ઞાનતા રહેલી છે, એ બધા સર્પ સરખા છે. એની સાથે તમે ગમે તેટલો પ્રેમ કરો, એને ગમે તેટલી મદદ કરો, પણ અંતે તમને ગમે તે ડંખ મારવાનો એ જગતમાં બને છે. જો એવી ઘટનાઓ જગતમાં બહુ બને છે
કે પહેલાં માણસ અતિ ભીષણમાં હોય ને ગરીબ હોય ને પરિસ્થિતિ બહુ ખરાબ હોય ને ત્યારે કોઈને દયા આવી હોય તો એને સંપત્તિ આપીને પદાર્થ આપીને એને ઊભો કરે, મદદ કરે, એને મકાન બાંધી દે. આવા બધા પ્રસંગો છો જો, આ એને નાનો મોટો બિઝનેસ કરાવી દે, આવા પ્રસંગો છે. અને પછી જેને મદદ કરી એની સામે સિંગડા ભરાવે પૈસાવડો, એની સાથે શત્રુતા બાંધે, એને પરેશાન કરવા માટેના બહુ પ્રયાસો કરે. આવા બધા સર્પ જેવા માણસો હોય છે ઘણા બધા. માટે આપણે થોડોક વિવેક રાખવો. વ્યવહારો કરો ને તો વ્યવહારોમાં વિવેક રાખો કે અમુક સર્પ જેવા માણસો હોય, ઉપરથી હુંવાળા દેખાય. સર્પ ઉપરથી હુંવાળો કેવો દેખાય? સરસ મજાનો હુંવાળો દેખાય કે નહીં? પણ અંદર તો નરું ઝેર જ ભર્યું હોય. બહુ દયા આવે ને તો 1000-2000 રૂપિયા અપાય, બાકી એની સાથે ધંધો ન કરાય અને એને કોઈ જો વ્યાજવા કે બીજે ત્રીજું પૈસા દેવાય નહીં. શિક્ષાપત્રી ના પાડે છે. મહારાજે સ્પષ્ટ લખ્યું છે, દુષ્ટજનને વિશે ક્યારેય કોઈ પ્રકારનો વ્યવહાર ન કરો. સરપ જેવો ગમે તેવો તમને હુંવાળો દેખાતો હોય, તિલક ચાંદલા ગમે તેવા કરતા હોય, વાતો કથા વાર્તા ગમે તેવી કરતો હોય, ભપકા દાળ લીલા ચેષ્ટા રોજ કરતો હોય, પણ હરપ હોય તો વ્યવહાર ન કરતા. એ હુંવાળા તમને એક વખત ડંક મારશે અને હાથ ઊંચા કરી નાખશે. આ પેલા બધા જાય છે. ઈચ્છારામજીના માધ્યમે ભગવાન સહજાનંદ સ્વામી આપણને પવિત્ર સંદેશો સમજાવવા માંગે છે કે સારાના સંગથી કદી તમે દૂર ન થતા, અને આવા ઝેરીલા કોઈ માણસો હોય તો એના સંગમાં કોઈ દિવસ લવાઈ ન જતા. માયાના પૂરમાં એલા તણાતા નહીં. માયા છે ને એનું કામ જો ભગવાનથી આપણને વિખૂટા કરવા, આ માયાનું કામ. વચરામૃતમાં મહારાજે ઘણી જગ્યાએ બતાવ્યું છે, માયાના પૂરમાં ન ખેંચાવ. આ બધા માયાના જીવ કહેવાય. કૌસંગી હોય ને જે જતન કરીને સાચવે છે તેને તે કરડે છે. સમય આવે ભૂલતા નથી. પૂર્વ દેશનું પાણી પણ એવું છે કે ત્યાંના માણસો અતિ તીખા હોય છે. લડાઈ કર્યા સિવાય એક પણ દિવસ તેનો ભૂલમાં પણ ક્યારેય જાતો નથી. જે સહન કરે છે તેને તો દુર્બળ કે મૂર્ખ કહે છે. તે દેશની એવી રીત છે, ત્યાં ધન મળવું ઘણું દુર્લભ છે, અને ધનને માટે તો ઘણા બધા જ લોકો ન કરવાની હોય એવા લોકોની પણ સેવા પરિચર્યા કરતા હોય, એની નોકરી કરતા હોય, ધન માટે કરતા હોય ને. અમુક તમે જો ને તો દારૂના માંસના હड्डा ચાલતા હોય ને એમાં નોકરી કરતા હોય. આખો દી માંસ વેચવાનું, દારૂ વેચવાનું, આમ નોકરી કરતા હોય. આવામાં બધે આપણા દેશમાં વિદેશમાં બધી જગ્યાએ ધન માટે આવું કરતો હોય માણસ. નરું પાપ કરતો હોય. ધનના લોભને લીધે ઠેક ઠેકાણે લડાઈમાં કેટલાય મરે છે, તે શોધતાએ મળતા નથી. અધર્મી જીવ મર્યા પછી જમપુરીમાં જાય છે. તેણે જેટલો ધર્મ કર્યો હોય તેટલો ત્યાં માર ખાય છે, પછી જન્મ મરણને સહન કરતા રહે છે. જેટલા અધર્મી લોકો હોય ને તેને બીજો કોઈ શાસ્ત્રનો કે કોઈનો ડર હોતો નથી. તેઓ અહિંસા પ્રધાન હોય છે. માટે ભગવાન શ્રી એમ કહે છે કે હે ભક્તજનો, આ સંતોના સંગમાં રહેજો. આવા અધર્મથી તમારા જીવનને તમે બચાવજો. ઘણા બધા સ્વાર્થ માટે ગુરુ કરતા હોય છે. તે કરવા ખાતર કરે છે, પણ તેમને મોક્ષનો ક્યારેય ખપ હોતો નથી. તેથી હું સમજતો નથી એવું તો તેઓ તેના મુક્તિ ક્યારેય બોલતા જ નથી.
ચાહે તેવી જાતના હોય પણ ચોખ્ખો બનાવ્યા સિવાય રસોઈ બનાવે નહીં તેવો બ્રાહ્મણ ક્ષત્રિયનું વૈશ્ય પર્યંત બધા જ જનોય રાખે છે. ઘણા બધા સંત પાસે વર્તમાન ધારણ કરાવે એમ જ્યાં કંઠી પહેરે, પણ સ્વાર્થ માટે, મોક્ષ માટે નહીં, કલ્યાણ માટે નહીં. અને ઘણા બધા તમે જો તો સંતોને દંડવટ કરતા હોય, આ કરતાય ગુરુ, ગુરુ ગુરુ કરતાય ગુરુ, ઓહો ગુરુ તમારા દર્શન તો કેટલા સમયથી ઝંખતો હતો અને આજ દર્શન ત્યારે ગુરુ ગુરુ આવું કરતા હોય. અંદર નરો સ્વાર્થનું ઝેર ભીરું હોય છે. આપણને એમ થાય કે અરે રે આ ધરતીની માટીનો માણસ આટલો બધો કાદવ જેવો. વર્તમાન ધારણ કરો, કંઠી પહેરો, સંતનો આશ્રય સ્વીકારો, પણ આત્યંતિક કલ્યાણ માટે. એ બહુ મોટા હોય એમ માનીને આશ્રય ન સ્વીકારો કોઈ દિવસ, કે બહુ મોટા હોય ને એનો આશ્રય સ્વીકારીએ તો જગતમાં આપણે પણ મોટા કહેવાય એમ. આવા ખાટા અને તીખા આશયથી આશ્રય ન સ્વીકારો. મોક્ષ માટે, આત્યંતિક કલ્યાણ માટે. શરીરમાં જ્યાં સુધી શક્તિ રહે ત્યાં સુધી બધા એકવાર નાય છે. કોઈના દબાવ્યા દબાઈને એવું તે પૂર્વ દેશનું પાણી રહ્યું છે. ગરીબ હોવા છતાં તે સિંહ જેવા છે, જે તેને સંસેડે તેની સામા થાય છે. પૂર્વ દેશનું આવું પાણી છે, તેઓ સંપ રાખીને રહે નહીં. ઘણી વખત યાત્રામાં જવાનું થાય ને પૂર્વ દેશમાં, તે અમુક આપણે રસ્તામાં જતા હોય તો વઢવેડ ચાલુ હોય છે. વાતમાં કાંઈ ન હોય ને એકાદ દિવસ એ લોકોના પાછા છે ને આ ગળા કંઠ તમે જો ને તો માઇક્રોફોન ગરકી ગયા હોય એવા હોય. એટલે ક્યાંનું ક્યાં એવા જ સંભળાતા હોય ને બાતા ને ઝઘડતા હોય એકાદા બીજા. એ દેશનો એવો ગુણ છે કે જે કુસમ કંકાસ રાખે છે તે મર્દ કહેવાય છે. આવો તે દેશનો ગુણ જ્યાં સુધી રહે ત્યાં સુધી તે ગુણ તેને આપણા સત્સંગમાં અલગાર પણ શોભા દે નહીં. તેઓ પોતે પોતાને બહુ સારા માને છે. જેમાં તે સાર માને છે તેમાં તે ગુણ દેખતા રહે છે. આ તો ઘનશ્યામે નાની ઉંમરે નિરખેલું ને તે બધું કહે છે. ઈશારામજી પાસે વ્યક્ત કરે છે આ બધું. જેમાં દોષ હોય તેમાં જો મમત્વ થઈ ગયું હોય તો તેમાં પણ ખૂબ ગુણ માને છે. જ્યાં સુધી જે આત્મા ગુણ દેખાતા રહે અને જેમાં લાભ માને છે ત્યાં સુધી તે મૂઢ લોકો તેને ક્યારેય છોડતા નથી. અને જેમાં લાભ માન્યો હોય તેમાં જ્યારે તે નુકસાન દેખે છે ત્યારે તે નુકસાન કરનારાનો તરત ત્યાગ કરી દેશે. પણ જ્યાં સુધી લાભ મનાય છે ત્યાં સુધી તેનો ત્યાગ કરતા નથી. આ વાતના નિમિત્તે મહારાજ આપણને બતાવે છે કે સ્વાર્થી માણસ હોય ને એનો સંગ ન કરતા ને એની સાથે વ્યવહાર ન કરતા. સ્વાર્થી માણસ પાસે ઘણા બધા સદગ્રસ્તમાં ઉપાધિઓ અણધારી આવતી હોય છે ને એમાં આવું પણ બનતું હોય છે કે સ્વાર્થી માણસ સાથે એને વ્યવહારો કર્યા હોય છે. એટલે પછી અણધારી બધી ઉપાધિઓ બહુ જ આવતી હોય છે ને. સંસારીને ઘર છોડવું તે ઘણું કઠણ છે, વળી તે દેશ ઘણો દૂર છે. તેમ છતાં તેમને અમારામાં જ્યારે અધિક હેત થયું ત્યારે ઘર છોડવું કઠણ હતું તે પણ સુગમ થઈ ગયું છે. સંતો ચતુર હોય છે, તેઓ વાતે કરીને માણસને બહુ પ્રકારનું હિત બતાવે છે. તેથી માણસના હૃદયમાં આવું હિત થાય છે. જીવનો કાયમ એવો સ્વભાવ છે કે તે ક્યારેય અધર બધર ચોંટતો નથી. શ્રી હરિ જ્યારે આટલી વાત કરી રહ્યા ત્યારે ઈચ્છારામભાઈ બોલ્યા, આપ તો ભગવાન છો અને બધી વાતોને જાણો છો. જેઓ વાતને ન જાણતા હોય તેને જેમ છે તેમ વાત કહેવી જોઈએ. પણ આપે અત્યારે અમારા હિતની વાત પૂછી છે, તેથી હેત કરીને હું કહું છું.
અમારો જેટલો પરિવાર છે તે બધાએ જ્યારે આપની વાત સાંભળી ત્યારે તેમને બધાને ખૂબ જ આનંદ થયો. તે બધાનો જીવ હવે અહીં આપના તરફ તાકી રહ્યો છે. તેમનું એક શરીર જ ઘરમાં રહ્યું છે એવી રીતે તે બધા વર્તી રહ્યા છે. હે પ્રભુ, હે પ્યારા શ્રી હરિ, તે સૌને એકવાર આપના દર્શન થાય તેવું હું આપની પાસે માગું છું. એવી પ્રભુ કૃપા કરજો તમે. બીજું કાંઈ લગાર પણ માગતો નથી. તમે ભગવાન જ બધું દેનારા છો. અનંત બ્રહ્માંડના દેવ, રાજા અને મનુષ્ય તથા 84 લાખ જાતિના જીવ પ્રાણી માત્રનું ભરણ પોષણ આપ જ કરો છો. જેના જે કહેવાતા હોય તેને તેની મમતા રહે છે. જે આ બાબતને જાણતા ન હોય તેને આ વાત કહેવી તે તો કઠિન છે, પણ આપ જેવા જાણતા હોય તેની આગળ કહેવું તો તેમાં મારા જેવા કહેનારાની કિંમત થઈ જાય છે. ઈચ્છા રામજીને બાળપણ યાદ બહુ આવે સત્યરામાં. આજે દર્શન થયું એટલે આજે સમજાણું, પણ બાળપણમાં આ શ્યામ સુંદર સ્વરૂપ આવું હતું. એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા હતા. એ તે દિવસે નહોતું સમજાતું. માં તો ઘણી વાર કહેતી હતી અને પિતા ધર્મદેવ પણ ઘણી વાર કહેતા કે બેટા ઈચ્છારામ, આ ઘનશ્યામ કઈ તારો ભાઈ નથી, મારો દીકરો નથી. એ સાક્ષાત અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. એટલે આવું માનજો. ઈચ્છારામજી કે હવે એ વખતે બાળ અવસ્થા ને એટલે બહુ સમજાતું નહીં. આમ ક્યારેક ક્યારેક લહેર આવે તો સમજાતું, વળી પછી લહેર માઈ જાય એટલે વળી પાછું એમ થતું કે ઘનશ્યામી મારા જેવો છે એમ. પણ આજે સમજાય છે. આંખમાં આંહુ આવી ગયા. ઈચ્છારામજીના નેત્ર રડવા માંડ્યા કે પ્રભુની દયા તો જુઓ. એ વખતે ભલે ન સમજાયું, પણ સમજાય એવી ઉંમર થઈ ત્યારે પ્રભુએ ખબર નહીં કે ઘરને અને પરિવારનો ત્યાગ કરાવી નહીં પણ પ્રભુના દર્શન થાય ને એવો જોગ પ્રભુએ અમને આજે કરી આપ્યો. શું પરમાત્માની દયા અને અમારા ઉપર પરમાત્માની શું કરુણા છે, શું પ્રેમ છે. બસ મારે ને તમારે આમાંથી આ સંદેશો લીધા જેવો છે કે જ્યારે પરમાત્મા કોઈના માધ્યમે આપણને પ્રભુની ઓળખાણ કરાવે, પ્રભુમાં પ્રીતિ કરાવે, જગતમાંથી વિરક્ત કરે, વ્યસનોમાંથી મુક્ત કરે, ભગવાનની ભક્તિનું વ્યસન કરાવે, આવું કોઈ પણ આપણને પાત્ર મળે ત્યારે એની કિંમત સમજવી, એનું મહાત્મ્ય સમજવું. શા માટે તો કે જન્મ મરણથી તે સંગ આપણને મુક્તિ અપાવશે. બાકીનો સંગ જન્મ મરણમાંથી બહાર નહીં નીકળવા દે. હશે ગમે તેવા સંબંધી, હશે ગમે તેવા નિકટના, અને હશે ગમે તેવા હોશિયાર, બુદ્ધિશાળી, કુશાગ્ર, પરંતુ જન્મ મરણથી આપણે મુક્ત નહીં થવા દે. માટે જેના સંગથી જન્મ મરણ આપણા છૂટતા હોય એવો સંગ, એનું મહત્વ સમજવું. મૂર્તિ, સંત અને ભક્ત સર્વથી મહાન છે. સિદ્ધાનંદ સ્વામી એવું લખે છે. જે કાંઈ જડ ચિદ બાબત કહેવાય છે તે બધી આપની મૂર્તિમાં રહી છે. તે મૂર્તિ પોતે કૃપા કરીને મને મળીશ. આવું ઈશારામજી સમજે છો. હવે મને તે મૂર્તિથી અધિક કાંઈ દેખાતું નથી. આપની મૂર્તિ, આપના સંતો અને આપના જે આ હરિભક્તો છે તે સૌથી અધિકમાં પણ અધિક કયા છે એટલું હું જાણું છું પ્રભુ.
લો પહેલું વહેલું દર્શન થયું તો જે તો સંતોનું અને હરિભક્તોનું. પણ હવે ઈચ્છા રામજે પ્રભુની ઈચ્છાથી ખબર નહીં કે તે સંત હરિભક્તાના દિલ તરત જ વાંચી તો લીધા, પણ તુરત જ એ દિલને મોક્ષકારી ને કલ્યાણકારી છે એમ સ્વીકારી લીધું. આના ઉપરથી આપણે એવું વિચારી શકીએ કે ઈચ્છા રામજીને આ પૂર્વે કોઈ એવા દિલ પ્રાપ્ત નહીં થયા હોય. ધર્મદેવને ભક્તિ માટે આ ધરતી છોડ્યા પછી ત્યારે એને કેટલો મીઠો ઉડકાર આવ્યો હોય છે આ સંત હરિભક્તના દિલના દર્શન કરવાથી. પરમાત્મા કૃપા કરે, અને જ્યારે પ્રભુ આપણે કૃપા કરીને એવું દિલ આપે તો મેં પ્રારંભમાં કહ્યું ને કે એને વાંચવા પ્રયત્ન કરજો. પછી એવું દિલ મા તરીકે હોય, બાપ તરીકે હોય, પુત્ર પુત્રી તરીકે હોય, પતિ પત્ની તરીકે હોય, કોઈ સંત તરીકે હોય, કોઈ ગ્રસ્ત તરીકે પણ હોય, દિલ હોઈ શકે. નાના હતા મને અત્યારે વાત યાદ આવી. જો ચેતનભાઈ કોઠારી સોની કોઠારી હતા મંદિરના, પણ દિલ લાગણી કેવી, બીજાને સત્સંગ થાય, છોકરાઓ ભગવાનના થાય, ભગવાનમાં પ્રીતિ થાય, આવું દિલ. ઓલે વાડીઓ બાડીઓ ક્યાંક જાતે ને દાડીયું બાડીયું કરવા તો વચમાં મળે કોઠારી, એ છોકરા કાલે મંદિર નહોતો આવ્યો, કેમ નહોતો આવ્યો? પછી જે કારણ હોય એ કહીએ. કોઈ છોકરા તો ખોટું કારણ કે આવજે હો કાલે પાછું. હા, મંદિર આવવાનું રોજ કે મંદિર નહીં ભૂલવાનું, બીજું બધું ભલે ભૂલાય, મંદિર નહીં ભૂલવાનું. આવું પ્રેમથી કહેતા એમ. અને એની આંખમાં મેં જોયેલા છો, એક દી મંદિર છોકરો કોઈ ન આવ્યો હોય ને તો એની આંખમાં એની વેદનાના આંસુ મેં જોયા છે. આંખો ભીની થઈ જતી. કહેતા છોકરા આવું મંદિર છે, મોટા સંતોએ મહેનત કરી, ભક્તોએ મહેનત કરી, મંદિર બાંધ્યું છે આપણા મોક્ષ માટે મંદિર આવજે હો. પછી એ ક્યારેક ન આવે ને તો ઠેઠીને ઘીરે બોલાવા જતા. બોલો, ઠેઠ ઘીરે બોલાવા જતા. આ લે છોકરા મંદિરનો સમય થઈ ગયો. કેમ મંદિર ન થાય? એના ઘરના પરિવારને કે આ છોકરાને મંદિર કેમ નથી મોકલતા? મંદિર મોકલજો, તમે આવજો કે એમ કે પાછા તમે આવજો ને છોકરાને મોકલજો. આ સંસ્કાર છે ને, અને આ લાગણીને પ્રેમ એ બાલ્ય અવસ્થામાં અનુભવ્યો છો ત્યારે આપણને થાય. એ વખતે તો ન સમજાય, આપણને થોડું થોડું સમજાતું, પરિપૂર્ણ તો નહીં સમજાય. અત્યારે સમજાય એમ થાય કે આવું દિલ ન મળ્યું હોત તો પરમાત્માની નિકટ આટલું બધું અવાણું ન હોત એમ. જો પ્રભુની નિકટ લાવનારા કોઈ દિલ મળે, સંદેશાઓ મળે પવિત્ર. અમુકમાં છે ને મુખ સંદેશાઓ મળે. માવજી બાપા કરીને પટેલ હતા, જો રોજ નિત્ય બધા મંદિરોએ દર્શન કરવા જાય. જો અંબાજીનું મંદિર, રામજી મંદિર, શિવ મંદિર, સ્વામિનારાયણ મંદિર, બધા મંદિરે દર્શન કરવા જાય. એ વખતે મને એ બાલ્યકાળમાં એમાંથી સંદેશો મળ્યો કે મંદિર તો જવું પડે. રોજ જતા, રોજ. જો અને બહુ ભક્તિ કરતા અને પ્રભાત ફેરી તો રોજ કાઢતા. એટલે આવા દિલ ભગવાન આપતા હોય છે એમ મારી વાત કહેવાની છે. ગ્રસ્તાશ્રમમાં આવા દિલ હોય ને ત્યારે નાની અવસ્થામાં પ્રભુ આપતા હોય છે બીજ રોપવા માટે વિચારવું, એમ સમજવું જોઈએ કે આવું દિલ જ્યારે મળે આપણને, એવા ભક્ત કોઈ મળે ત્યારે માનવું કે આથી અધિક બીજું કોઈ છે નહીં સંસારમાં. એનાથી જો કોઈ પણ અધિક વાત હોય તો મને આપ બતાવો. આમ ઈચ્છારામ જે કહ્યું ત્યારે શ્રી હરિ ઘણા પ્રસન્ન થઈને બોલ્યા કે આપણા પિતાજી હરિપ્રસાદજી નામે જે ધર્મદેવ હતા તેના તમે પુત્ર છો.
અને માતા પ્રેમવતી તે સાક્ષાત ભક્તિ દેવી હતા. તે વાત જ્યારે મને રામાનંદ સ્વામીએ કહી ત્યારથી હું સાક્ષાત જાણું છું. આવો દિલ સમજાવનારા કોઈ સંત મળવા જોઈએ, અને એ મળે ત્યારે એની વાતનો મારે તમારે સ્વીકાર કરવો જોઈએ. પછી એવું ન મનાય, અમારા બાપને કાંઈ ખબર પડતી નથી, શું મીંડા મંદિર જા મંદિર જા મંદિર જા મંદિર જઈને શું ઓળવાનું. એટલે આવું ન વિચારે. મંદિરથી જે પ્રાપ્ત થાય છે એની બીજી કોઈ જગ્યાએથી નહીં પ્રાપ્ત થાય, આ વાત નક્કી. કોઈ પણ મંદિર હોય, કોઈ પણ અવતારનું, કોઈ પણ ઈષ્ટદેવનું, કોઈ પણ માતાજીનું મંદિર હોય, સાત્વિક દેવીઓનું મંદિર હોય, તો એ મંદિરમાંથી જે મળશે એ બીજેથી નહીં મળે. માટે પ્રત્યેક ભગવાનના ભક્તોએ વિચારવું કે પરમાત્માએ આવું કોઈ દિલ આપણને આપ્યું હોય, અલ્લાહ મંદિર જવાનો આપણે આગ્રહ કરતા હોય, મંદિર જવા માટે આપણે સમજાવતા હોય ને, તો તે વાત આપણે સ્વીકારવી. એ વખતે છે ને બધા સ્વામી મને કહેનારા હતા, અમુક અમુક બધા હોય ને, બધા મિત્રો એને કંઈ સત્સંગ પ્રસંગ હોય નહીં, તમને કે આવી જાતન કોઠારી તો કે એમ કોઈ મંદિર થોડુંક જવાતું હોય, અહીંયા શું દાડો વારે આપણો જઈને એવું. આવું કહેનારા હતા. જો આ એક ચંદ્યો કરીને હતો, પ્રજાપતિનો છોકરો, મને કહેતો એ તો કોઠારી નવરો કે એમ નવ મંદિર જવાય, અહીંયા જઈને શું કરવાનું કે એવું કહેતો મને. એ નહીં હોય એટલે નામ દેવાય એમ, નહીંતર માર ખાવો પડે પાછું મારે. જો એટલે હોય આવું બધું જગતમાં, સૃષ્ટિમાં એમ. રામાનંદ સ્વામીએ ભક્તિ દેવી અને ધર્મદેવનું મહાત્મય પરિવારને સમજાવેલું કે આ કોઈ આ લોકના મનુષ્ય નથી. એટલે છોકરાઓ ન માનતા હો, તમારા માતા પિતા એ તો મુક્ત છે ને, સાક્ષાત ધર્મનું સ્વરૂપ છે. અને પ્રેમવતી છે ને, એ તો સાક્ષાત નવધા ભક્તિનું સ્વરૂપ છે. તમને મૂર્તિમંત નવધા ભક્તિ અને મૂર્તિમંત તમને ધર્મનું સ્વરૂપ મા બાપ તરીકે પ્રાપ્ત થયું છે. આ રીતે તમે સમજો, મહાત્માની એની આજ્ઞામાં રહેજો, એની મરજીમાં રહેજો, એ કેમ કરજો, ત્યાં બુદ્ધિ ન વાપરતા, ત્યાં ડાપણ ન વાપરતા, ત્યાં તમારું સ્વતંત્રતા પણ ન રાખતા, સ્વચ્છંદી ન થતા એની પાસે. આ પવિત્ર સંદેશાઓની વર્તમાન કાળમાં હું એવું માનું છું બહુ જરૂર ખરી અત્યારે. અને આવા સંદેશા છે એ જ આપણી સાચી સંપત્તિ છે ને, મૂડી છે ને, સમૃદ્ધિ છે. આ બાકીનું આપણે સુખ સમૃદ્ધિ માનતા હોય તો ઠીક છે, એ તો આપણી માન્યતા છે. પણ સાચી સંપત્તિ ને મૂડી તો મારી ને તમારી આ છે કે આપણને કોઈ દિલ, કોઈ પુરુષ, કોઈ બહેનો, કોઈ શક્તિ, કોઈ પરમાત્માના મંદિરમાં આપણી શ્રદ્ધા જગાડે અને શ્રદ્ધા જોડે અને એનું વ્યસન કરાવી દે આપણને, એ સંપત્તિ મારા ને તમારા માટે બહુ શ્રેષ્ઠ ઉત્તમ છે. એનો સંગ કરજો. આપણે મંદિર નિત્ય જવું એનું વ્યસન કરાવે એવાનો સંગ કરજો. આ બાકીના સંગથી છેટા રહેજો, દૂર રહેજો. આ જગતમાં એટલું આપણે વિચારીએ કે કોઈ સંત મહાત્મા હોય, એને આપણે કોઈ મનુષ્ય માનતા હોય તો ઠીક, હાલો મનુષ્ય માનીએ. પણ પરમાત્મામાં તો આપણી શ્રદ્ધા અટલ ને અટલ રહેવી જોઈએ અને જોડવી જોઈએ. કેમ કે એ મનુષ્ય નથી, એ પરબ્રહ્મ પરમાત્મા છે. એટલે કદાચ માનો કે એવા કોઈ દિલમાં આપણું દિલ ના જોડાતું હોય તો પરમાત્માના સ્વરૂપની વિશે તો આત્મા એ જોડાવવું જ જોઈએ. જન્મ મરણથી મુક્ત થવું હોય અને અનેક પ્રકારની માયિક ઉપાધિથી મુક્ત થવું હોય
તો આટલું તો મનુષ્ય માત્રે કરવું જોઈએ. અને આપણા ભારત દેશનો સમગ્ર માનવ સમાજ બહુ ભાગ્યશાળી છે કે ઠેર ઠેર જગ્યાએ તમે 1-2 કિલોમીટર હાલો ને તો મંદિર આવે. બોલો, ગમે ત્યાં જાઓ ને, શહેરમાં જાઓ, ગામડામાં જાઓ, વગડામાં જાઓ, 2-5 કિલોમીટર ચાલો ને તો હનુમાનજીનું મંદિર આવ્યું હોય, ગણપતિજીનું મંદિર આવ્યું હોય, કોઈ માતાજીનું મંદિર આવ્યું હોય, કોઈ શિવાલય આવ્યું હોય, કોઈ કૃષ્ણ ભગવાનનું મંદિર હોય, કોઈ રામજી મંદિર હોય, ક્યાંય ભગવાન સ્વામિનારાયણનું મંદિર હોય ખરું. એવું બાકીની બીજી ધરતી તમે આ પ્લેટ ઉપર જુઓ ને તો કોઈ જગ્યાએ નહીં. ઠીક છે, ભારતવાસીઓ ગયા એટલે એને મંદિરો ઊભા કર્યા, બાકી એ ધરતીમાં કોઈ જગ્યાએ તમને મંદિર ક્યાંય ન જોવા મળે. આખો દેશ ખૂંદીવાળો ને તોય મંદિર ન મળે ક્યાંય. એ આપણા દેશની સંસ્કૃતિ છે. મને ખબર નહીં આપણા દેશની સંસ્કૃતિ અત્યારનું આ બધું વર્તમાન કાળનું ખબર નહીં હોય. આ વાતાવરણ કે સંગ દોષ કે જે ગણીએ તે મંદિરથી કંઈક શ્રદ્ધાઓ અને છેટું લઈ જઈ રહ્યું હોય એવું દેખાય આમ. માટે આજની કથા શ્રવણ કરીને આટલું મોને તમે નક્કી કરીએ, સમજીએ કે નિત્ય રોજે રોજ દેવના મંદિરે દર્શન કરવા માટે જઈએ, 1-2 માળા કરીએ, કથા થતી તો સાંભળીએ, એટલો સમય ન હોય તો પ્રભુને વંદન કરી, દર્શન કરી અને પછી કામ ધંધે કે ન કરીએ કે જે કરતા હોય ત્યાં જવું પછી. પણ મંદિરના નિત્ય દર્શનના નિયમ રાખવા જોઈએ. અમે છે ને બાલાસિનોર એક વખત કથા કરવા ગયા, તે કોઠારીને હરિભક્તોનો આગ્રહ બહુ હતો. તે ચાતુર્માસની કથા કરવા ગયા, ભજન સ્વામીને અમે બધા. એમ તે બધાને નિયમ ખરો, મંદિર આવે બધા જ દર્શન કરવા, પણ અહીંયા હવે રીત ખબર નહીં. તે મને તો એવું સારું લાગ્યું તોય કે અહીંયા મોટો કેટલો ભરીને ચા બનાવ્યો હોય. તે ચા પીવાના બાને રોજ મંદિર આવે, પણ મંદિર આવે એટલું તો સારું ને ચા બાને એમ. એટલે કોઈ મંદિરોમાં ન આવતા હોય ને ત્યાં ચાના કેટલા ભરીને મૂકવા તમારે. જો ગરમા ગરમ ચાનો કેટલો ભરીને મૂકવા ને 1-2 સાલિયા મૂકવા, તો એ નિમિત્તે તો આવે બંગાર હાથ જોડે ઠાકોરજીને. હે ભગવાન સ્વામિનારાયણ આપણા પરમહંસો એમ કહે છે કે ભારત દેશનો માનવ સમાજ ભાગ્યશાળી છે. હવે જાણી જોઈને અભાગ્ય ન થવાય આપણે. જો ભાગ્યશાળી સમાજને જાણી જોઈને અભાગ્ય ન થવાય માટે નિત્ય પ્રભુના મંદિરે દર્શન કરવા જવાના હાવ નિયમ રાખજો. ઘરમાં આવા નિયમ કરજો. એને જ હકીકતમાં ગૃહ મંદિર કહેવાય. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 24 પૂરમાં શ્રી હરિએ ઈચ્છારામજી ભાઈને પરિચય પૂછ્યો અને તેમણે પરિચય આપ્યો. એ નામે 40મો તરંગ સમાપ્ત થયો. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીકામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની.